ખડ્ડા મોહમ્મદ હુસેનની બીવીને ગર્ભ રહ્યો ત્યારથી એ બેટાના સપનાઓ જોવા લાગ્યો. પણ બીવીને પ્રસૂતિ થઈ ત્યારે મોહમ્મદ હુસેનના બધા જ સપનાઓ ચકનાચૂર થઈ ગયા. એની બીવીએ દીકરીને જન્મ આપ્યો હતો. મોહમ્મદ હુસેનના ગુસ્સાનો પાર ના રહ્યો. એ વખતે સોનોગ્રાફી મશીનો નહોતા, નહીં તો એણે ચેક કરાવ્યું હોત. જો હોત તો એને દીકરીને ગર્ભમાં જ મારી નાખી હોત. પણ એ સમય જેવા રિવાજો હતા. ઘણી જગ્યાએ દીકરીને દૂધ પીતી કરવાના રિવાજો હતા. તો રણ પ્રદેશમાં રહેતા લોકોને ત્યાં દીકરીને જન્મ તો એને દૂર રણમાં જઈને ખાડો ખોદીને દાટી દેવાના રિવાજો હતા. મોહમ્મદ હુસેનને કોઈ પણ ભોગે દીકરી નહોતી ખપતી, પણ બીવીની ઈચ્છાને કારણે જેમ તેમ કરીને એને 5 વર્ષ કાઢી નાખ્યા. પછી એક દિવસ એણે નક્કી કરી નાખ્યું કે દીકરી તો ખર્ચાનો ખાડો કરાવે છે, હવે એને પતાવી દીધે જ છૂટકો. એને એક દિવસ એને बीवी ने કહ્યું, કલ સુબહ મેં उसको गाड़ आऊँगा, जितना प्यार करना है कर ले. बीवीએ ઘણી આનાકાની કરી, પણ મોહમ્મદ હુસેન એની એક જ વાત ઉપર પણ ના સાંભળી. બીજા દિવસે સવારે બેટીને લઈને નીકળ્યો. એક હાથમાં દીકરી અને બીજા હાથમાં પાવડો લઈને દૂર ચાલવા લાગ્યો. નિર્જન વિસ્તાર શોધતા શોધતા બપોર ચડી ગયા. એક અવાવરું જગ્યાએ જઈ એણે દીકરીને પાસે બેસાડી એને ખાડો ખોદવા લાગ્યો. ગરમી ખૂબ હતી. મોહમ્મદને પરસેવો વળી રહ્યો હતો. પરસેવામાં રેબઝેબ જોઈને બાજુમાં બેઠેલી દીકરી ઊભી થઈ અને એના ડ્રેસના પાલવથી એણે એના પિતાના કપાળનો પરસેવો લૂછી નાખ્યો. પિતા એની સામે જોઈ રહ્યા. દીકરીએ કહ્યું, अब्बू जान, आप फिक्र मत करो. आप जब तक खड्डा नहीं खोद लेते तब तक मैं आपका पसीना पोंछती रहूँगी. અને મોહમ્મદના હાથમાંથી પાવડો પડી ગયો. એ દીકરીને વળગીને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. એણે અલ્લાહની માફી માગી અને દીકરીને લઈને ઘેર આવ્યો.